ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। મધરાતે કાચા મકાનની માટીની દિવાલ અચાનક ધરાશયી થતા દિવાલ પાસે સૂતેલા ભાઈ બહેન માટી નીચે દટાઈ ગયા। સ્થાનિક લોકોની મદદથી બંનેને બહાર કાઢી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામે મધરાતે એક દુઃખદ ઘટના બની। ગામના રહેવાસી રમેશભાઈ વસાવાના કાચા મકાનની માટીની દિવાલને રાત્રે અંદાજે 3 વાગ્યાના અરસામાં અચાનક ધરાશયી થઈ। દિવાલ પાસે સૂતેલા નરેશ વસાવા અને તેમની બહેન સંગીતા વસાવા માટી નીચે દટાઈ ગયા। ઘટનાની જાણ થતાં પરિવારજનોએ બૂમાબૂમ કરી હતી, જેના પગલે આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી। સ્થાનિક લોકોની મદદથી બંને ભાઈ બહેનને સલામત રીતે બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ડોક્ટરોના જણાવ્યા મુજબ નરેશ વસાવાના પગના થાપાના ભાગે ફ્રેક્ચર થયો છે, જ્યારે સંગીતા વસાવાને પણ ઈજાઓ પહોંચી છે। હાલ બંનેની સારવાર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે। આ દુર્ઘટનાએ સમગ્ર વણાકપુર ગામમાં ચિંતા અને દુઃખનો માહોલ સર્જ્યો। સ્થાનિકોએ વરસાદી મોસમ દરમિયાન કાચા મકાનોમાં રહેતા પરિવારો માટે પૂરતી સુરક્ષા અને સાવચેતી રાખવાની અપીલ કરી। કાચા મકાનોમાં રહેતા પરિવારો માટે વરસાદી મોસમ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી બની છે। હાલ બંને ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે। વધુ અપડેટ માટે જોડાયેલા રહો રાજપારડી સમાચાર સાથે।